ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ વસ્તુઓના એક પછી એક કૌભાંડ ખુલી રહ્યા છે। ખોરાકથી લઈને યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ વચ્ચે બોર્ડની માર્કશીટ પણ ડુપ્લિકેટ વેચાતી હોવાનું સામે આવ્યું છે। આ માર્કશીટના આધારે બે આરોપી યુકે અને કેનેડા જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે। ઉત્તરાયણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટના મામલે 6 આરોપી સામે ગુનો નોંધી 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મોટા વરાછા અને સરથાના જકાત નાકાના વિસ્તારમાં આ બોગસ માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું। ઉત્તરાયણ ડીમાર્ટ રોડ ઉપર ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરિઝમની ઓફિસમાં બોગસ માર્કશીટનો વેપલો ચાલતો હતો। અત્યાર સુધીમાં સેંકડો લોકોને બોગસ માર્કશીટ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે। આ કેસમાં ઉત્તરાયણ પોલીસે નીલકંઠ દેવાની, વિશાલ તેજાણી, સંજય ગેલાની તેમજ બોની તાલા, વૈભવ તાલા અને ધ્રુવીન કોઠિયાની સામે ફરિયાદ નોંધી છે, જે પૈકી નીલકંઠ અને બોની તાલા બંને વિદેશમાં હોવાની માહિતી સંપાડી છે। યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી। એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી, જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી। તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। આ બાબતે હાલમાં 3 આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલા છે। ઉત્તરાયણ પોલીસે હાલ 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપીઓ એક માર્કશીટ દીઠ 1 લાખ થી 1,30,000 જેટલી રકમ વસૂલ કરતા હતા। ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ બોગસ માર્કશીટ બનાવવામાં આવતી હતી। ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી। જે 6 આરોપી સામે ગુનો નોંધાયા છે તે પૈકી 2 આરોપી હાલ યુકે અને કેનેડામાં હોવાનું જાણવા મળ્યું છે।